નમસ્કાર દોસ્તો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી ફરીવાર ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત થઈ છે. ભરતીની જાહેરાત એમ તો પાછલા 5 દિવસ પહેલાં એટલે કે 23 જૂનના રોજ થઈ ગઈ હતી, જેના ફોર્મ તમે એપ્રિલ મહિનાની લગભગ 18મી તારીખ સુધી ભરી શકો છો. ધોરણ 12 પાસ પર અહીંયા લોઅર ડિવિઝન ક્લર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત આવી છે. શોર્ટમાં સમજી લઈશું આ ભરતી વિશે. એના પહેલાં સ્ટાફ સિલેક્શન કમિશનને લગતી ભરતીની અપડેટ ભવિષ્યમાં પણ મેળવવા આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો, જેથી ભવિષ્યમાં પણ તમને આની માહિતી મળતી રહે. આગળ વાત કરીએ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 લેવલ એક્ઝામિનેશન 2025. દોસ્તો, જેમ વાત થઈ, ભરતીની શરૂઆત 23 જૂનથી થઈ ગઈ છે. 18 જુલાઈ સુધી તમે અરજી કરી શકશો. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ એક દિવસ વધારે આપવામાં આવ્યું છે. 19 જુલાઈ સુધી ફી પેમેન્ટ કરી શકશો. વિન્ડો ઓપન થશે કરેક્શન માટે 23 જુલાઈથી 24 જુલાઈ 2 દિવસ સુધી. આ ઉપરાંત ટિયર 1ની એક્ઝામ 8 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બર 2025 સુધી. ટિયર 2 એક્ઝામ છે એ ફેબ્રુઆરી-માર્ચ 2026 અને ટોલ ફ્રી નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વાત કરીએ દોસ્તો લોઅર ડિવિઝન ક્લર્કની, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એટલે કે જીએસએ પે લેવલ 2 પ્રમાણે 19,900થી 63,200 સેલેરી મળશે. ડેટા એન્ટ્રી ઓપરેટર પે સ્કેલ લેવલ 4 પ્રમાણે 25,500થી 81,100, લેવલ 5 29,200થી 92,300. જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એની વાત થઈ રહી છે અહીંયા, પે લેવલ 4 પ્રમાણે 25,500થી 81,100 સુધી સેલેરી છે મળવાપાત્ર છે. વેકેન્સીઓ અહીંયા 3,131 રહેશે. તમે ssc.gov.inની વેબસાઇટ પર કેન્ડિડેટવાળા કોર્નરના સેક્શનમાં પણ જઈને ચેક કરી શકો છો. અહીંયા જેટલી પણ વેકેન્સીઓ છે એને રિઝર્વેશન છે તેને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે, તો એ પણ ચેક કરી શકો છો. એજ લિમિટેશનની વાત કરીએ તો 1 જૂન 2026 ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ ડીઓ એન્ડ પીએનટી. તો દોસ્તો અહીંયા જે વાંચી શકો છો એ પ્રમાણે અહીંયા રિલેક્સેશન પણ આપવામાં આવ્યું છે અને 1 જુલાઈ 2026ના રોજ ઇલેક્શન કટ ઓફ રાખવામાં આવ્યું છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એજ કટ ઓફ. હવે એજ રિલેક્સેશનમાં કેટલા વર્ષનો તમને ફાયદો મળશે તો એ પણ માહિતી અહીંયા પ્રોવાઈડ છે, અવેલેબલ રહેશે. દોસ્તો આગળ વાત કરીશું અને જગ્યાઓ ચેક કરીશું. જો ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હોય તો 3,131 જગ્યાઓ પર અહીંયા ભરતી કરવામાં આવી છે, એટલે કે ભરતી કરાશે. લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ હોવું ખૂબ જરૂરી છે અથવા તેને સમકક્ષ લાયકાત હોવી ખૂબ જરૂરી છે. લગભગ ₹100 એપ્લિકેશન ફી છે, એટલે કે અરજી ફી છે ફોર્મ ભરવા માટેની. અરજી કઈ રીતથી કરી શકાય તો એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો. બિલકુલ ઇઝી છે દોસ્તો. વેસ્ટ રિજિયન આવે છે આપણું ગુજરાત, તો એકવાર જઈને ચેક કરી લઈશું. એક્ઝામ સેન્ટર દોસ્તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા રહેશે. આગળ વાત કરીએ દોસ્તો, આજે ભરતી આવી છે તે સંપૂર્ણપણે ઓનલાઈન એક્ઝામિનેશન ટિયર 1 ટિયર 2 રહેશે અને એપ્લિકેશન ફી ₹100 રહેશે. તો આશા રાખું છું તમને શોર્ટમાં માહિતી મેં પ્રોવાઈડ કરી દીધી છે. હવે દોસ્તો એપ્લિકેશન ઓપન કરીને અથવા તો ઓનલાઈન અરજી કરતી વખતે તમે માહિતી મેળવી શકશો, એ પ્રમાણે અરજી કરવાની રહેશે. વધારે માહિતી માટે દોસ્તો એપ્લિકેશન જે અવેલેબલ છે, જે એપ્લિકેશન કરવાની છે એની નોટિફિકેશન અવેલેબલ છે, તમે ઓફિશિયલી જઈને ડાઉનલોડ કરી અરજી કરી શકો છો, એ તમારે વાંચી પણ શકો છો. તો ફરીથી મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.